રાણપુર ગામે 15 ફૂટ ઊંડી સેફટી ટેન્ક સફાઈ વખતે 2 વાલ્મીકી શ્રમિકોના મોત. ભેસાણ તાલુકાના રાણપુર ગામમાં સેપ્ટિક ટેન્કની સફાઈ વેળાએ ઝેરી ગેસની અસર થતાં સાળાબ નેવીનું મોત. 48 વર્ષના દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ અને 45 વર્ષના દિલીપભાઈ ભુરાભાઈ વાઘેલાનું મૃત્યુ હતું. રાણપુરના દિલીપભાઈ ચૌહાણ અને બિલખા પાસેના ભલગામમાં રહેતા સાળા દિલીપભાઈ વાઘેલાએ રાણપુરમાં રહેતા કુબાવત પરિવારના ડેલામાં સેપ્ટિક ટેન્કની સફાઈ શરૂ કર્યું હતું. 15 ફૂટ જેટલી ઊંડી ટેન્કમાં સફાઈ કરતા હતા તે વખતે ઝેરી ગેસની અસર થઈ હતી, જેના કારણે બંને ટેન્કની અંદર પડી ગયા હતા. આ અંગેની જાણ થતાં મકાન માલિક ધર્મેન્દ્રભાઈ અને જયદીપભાઈ કુબાવત સાળા બનેવીને બચાવવા માટે ટેન્કની અંદર પડ્યા હતા. તેમને પણ ઝેરી ગેસની અસર થતાં બંને પણ બેભાન થઈ ગયા હતા. આ ઘટનામાં દિલીપભાઈ ચૌહાણ અને દિલીપભાઈ વાઘેલાનું મૃત્યુ થયું હતું, જ્યારે મકાન માલિક ધર્મેન્દ્રભાઈ કુબાવત અને જયદીપભાઈ કુબાવતને જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે મકાન માલિક દિલીપ છગન કુબાવત વિરુદ્ધ સંડાસની હજમમાં કોઈપણ પ્રકારની માનવ સુરક્ષાની સુવિધાઓ કે કોઈ સાફ સફાઈના સાધનો વગર હજમની સફાઈ કરાવતા દિલીપભાઈ ચૌહાણ અને દિલીપભાઈ વાઘેલાનું મૃત્યુ થયાની ફરિયાદ મૃતક દિલીપભાઈ ચૌહાણના પત્ની જમનાબેને કરતા SSC/ST સેલના ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે તપાસ સોંપાઈ હતી. રિપોર્ટ કાસમ હોથી, જૂનાગઢ. ભેસાણ પોલીસ સ્ટેશનના રાણપુર ગામમાં આજથી 3 દિવસ પહેલાં દિલીપ સગનદાસ કુબાવતના ઘરે વોશરૂમ હોય તેમાં ટાંકી સાફ કરવાની જરૂરિયાત ઊભી થતાં તેમને આ કામે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ જે રાણપુરના વતની હોય તેમને 2500 રૂપિયામાં ઉધડું વોશરૂમની હજમ સાફ કરવાનું છે એ કામગીરી આપેલી. પરંતુ આ સફાઈ દરમિયાન ફરી આરોપી પોતે જાણતા હોય કે માનવ મળની સફાઈ કરવાની છે અને ત્યાં જાનહાનિ થવાની પણ પૂરી સંભાવના છે. આમ છતાં આરોપી દ્વારા કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા સુવિધા કે સાફ કરવા માટેની સાફ સફાઈના સાધનોની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ નહીં અને આજે દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમની સાથે અન્ય જે સફાઈ કામદારો છે તેમને કોઈપણ પ્રકારની માનવ સુરક્ષા કે સફાઈના સાધનો આપવા સિવાય હજમ સાફ કરવાની કામગીરી સોંપેલી અને જેને લીધે છે એ ગેસ ગળતરની પ્રોસેસ થતાં આ અંદર જ આ દિલીપભાઈ ખોડાભાઈ ચૌહાણ તથા તેમના શાળા અન્ય દિલીપભાઈ ભુરાભાઈ વાઘેલા આ બંનેની છે ગુલામણને થવાને લીધે. જી કાકા, શું? મારું ગામ છે વડિયા, મારું નામ છે મહેશભાઈ રણછોડભાઈ મકવાડા અને જે આ દુર્ઘટના બની તે મારા મામાનો દીકરો થાય અને સમાચાર સાંભળ્યા એટલે આવ્યા. તો વિગત એવી હતી કે નરકની કુંડી કાઢવા ગયા હતા 4 જણા અને રોજમદારીથી કામ કરવા ગયા હતા. કુંડી અડધી નરકની નીકળી ગઈ અને બાજુમાં ગોબર ગેસ હોય તો એની કુંડીનું ઢાંકણું કે અથવા એમાં કાંઈ બીજી લાઈન હોય તો એમાંથી ગેસ પેદા થયો અને એ ગેસની તકલીફ આ લોકોને થઈ એટલે જબરજસ્ત તકલીફ થઈ અને એ સ્થળે 2 જણાનું મૃત્યુ પામેલ છે. એમાં દિલાભાઈ રાણપુરવાળા અને એક દિલાભાઈ બિલખાવાળા એ સ્થળે એનું મૃત્યુ પામેલ છે. બીજા લોકોને શું કહે? બીજા લોકો એના ઘરના જે સભ્ય હતા એ બચાવ કરવા આવ્યા હતા અંદર અને એને બહાર કાઢવાની કોશિશ કરી તો એ પણ લોકોને ગેસ એમાંથી લાગેલ હતો. તો એને અત્યારે હોસ્પિટલે સારવાર દરમિયાન દાખલ કરેલ છે.